રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગામની બહેનો કહે છે કે રાણીમાં, હવે તો તમે અમને છોડીને જાઓ છો, અમને મૂકીને જાઓ છો. એ કે તો બતાવો અમારા માટે શું કર્તવ્ય કર્મ છે. ગામની બહેનો પૂછે છે કે અમારા માટે કોઈ કર્તવ્ય કર્મ હોય ને તો બતાવો. ત્યારે રાણીમાં કહે છે, અતિથિને ટુકડો આપજો, ઠાકોરની લાજ જાય એવું કામ કરતા નહીં, એમ બધું કહે છે. આસરાનો ધર્મ ભૂલશો માં, એવી બધી વાતો કરે છે. એમાં આગળ શું કહે છે કે માં, કળની શાખને ઉજળી રાખવું આ એક જ સાધન છે. મતલબ આપણા કુળની શાખને ઉજળી રાખવાનું સાધન એક જ છે. આસરાનો ધર્મ નિભાવજો અને ઠાકોરજીનું ભજન કરજો. અમારા ચૈતન્ય મહાપ્રભુએ પણ આમ જ કીધું છે, જીવે દયા નામે રુચિ. આવેલા જીવો ઉપર દયા કરવી અને ભગવાનના નામની અંદર રુચિ રાખવી. આ બે વસ્તુ આસરા ધર્મનો મોટામાં મોટો ધર્મ છે. આવી વસ્તુ છે. રૂડા મોએ આવનારને સત્કારજો. મતલબ સારા મોઢાથી, હસતા મોઢાથી આવેલા ભક્તોને સત્કારજો, આવેલા ભક્તોને આદર આપજો. મોઢું ન બગાડતા અતિથિ પાસે કે, કારણ કે અતિથિ દેવો ભવ, એટલે અતિથિને આદર આપવો જોઈએ. રાણીમાં, કારણ કે રાણીમાનું સાધન જ સાધુ સેવા હતું, એટલે આવકારની વાત તો રાણીમામાં અવારનવાર આવતી જ રહેશે. કારણ કે એનું સાધન જ આ હતું રાણીમાનું. એટલે કે રૂડા મોઢે ભક્તોને તમે આવકારજો. મોઢું મલકાવીને રાખજો અને અન્ન પાન આપી પાછળ બચ્યું હોય ને તો ખાજો. મતલબ પેલા અતિથિને જમાડજો. અતિથિ જમ્યા પછી જે કાંઈ વધે એમાંથી તમારા પેટનું પાલન કરજો. મતલબ કહેવાનો ભાવ શું છે, પણ તમે ભૂખ્યા ન રહેતા, પણ પેલા અતિથિ આવે ને એને થોડુંક જમાડજો, એનું પેટ પેલા ઠારજો, પછી વધે તો તમે જમજો. એમ રાણીમાં કહે છે. કોઈને એમ થાય કે આ તો સાધારણ ધર્મની વાત છે, આને ભક્તિ હારે શું લેવા દેવા. તો કે ભાઈ, જેને બધાયમાં પોતાના પ્રિયતમ પ્રભુ દેખાય છે, કણે કણમાં એક જ ભગવાન દેખાય છે, એના માટે આ સાધારણ ધર્મ નથી. એના માટે તો અતિથિના મોઢામાં નાખેલો કોળિયો જાણે પોતાના ભગવાનના મોઢામાં નાખેલો કોળિયો જ છે. આવી જ એની દિવ્ય ભાવના બની ગઈ છે. એના માટે કઈ સાધારણ અસાધારણ રહેતું નથી. એના માટે તો પછી પ્રત્યેકની સેવા ભગવાનની સેવા રહે છે. ભલે આ સ્થિતિએ પહોંચવા માટે એકાંતિક ભજન કરવું પડે છે. રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે સાધક જો 2 કલાક એકાંતમાં ન બેસી શકતો હોય તો એને પ્રભુ પ્રાપ્તિની આશા નહીં રાખવાની. એ 2-3 કલાક એકાંતમાં બેસે અને પ્રભુમાં એનું ચિત્ત લાગે તો માનવાનું કે એ સાધક ભગવત પ્રાપ્તિને અધિકારી છે. એ સાધક અવશ્ય ભગવાનની પ્રાપ્તિ. બાકી એકાંત પચતું જ ન હોય તો આ બધા સાધારણ ધર્મોથી કલ્યાણ થવું કઠિન છે. એટલે પ્રભુમાં ચિત્ત વૃત્તિ આપણી લાગેલી રહીએ એવું પણ આપણે કંઈક કરવું જોઈએ. એવું આપણે જરૂરથી કરવું જોઈએ કે આપણી ચિત્ત વૃત્તિ પ્રભુની અંદર લાગેલી રહીએ. એટલે ભગવાનનું ભજન પણ સાથે સાથે કરવું. અતિથિ સેવા આ તે તો બધો આપણો ધર્મ છે જ, નિશ્ચિત ધર્મ છે, એમાં કોઈ શંકા નથી. પણ એ સાથે પ્રભુમાં મન, પ્રભુને લઈને એ બધાય છે. એ પ્રભુના આત્મા છે એટલે આપણે સેવા કરીએ છીએ. એટલે પ્રભુને લઈને હાલવું જોઈએ, પ્રભુને છોડીને ન હાલવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખવું છે. એટલે કહે છે કે અભ્યાગત આવે એને સત્કારજો, એને જમાડીને બચ્યું હોય તો તમે ખાજો. જેથી અભ્યાગત દુભાઈને ઝૂંપડીએથી જાય તેથી ઉપવાસ કરજો. આવી સલાહ આપે છે ગામની બહેનોને રાણીમાં, કે જેથી તમારા ઘરેથી અતિથિ દુઃખી થઈને જાય, અભ્યાગત કોઈ દુઃખી થઈને જાય તો તેથી ઉપવાસ કરજો. તમારા માટે એ દિવસ સારો નથી. તમારા માટે એ દિવસ સારો ન કહેવાય કે જ્યાંથી અતિથિ દુઃખી થઈને જાય. અને વિષ્ણુ પુરાણ ને બીજા ઘણા બધા શાસ્ત્રોમાં એવો શ્લોક આવે છે કે જો કોઈ અતિથિ તમારા ઘરેથી દુઃખી થઈને જાય તો એ તમારા બધાય પુણ્યને લઈ જાય છે.
અને એના પાપ છે એ તમારા ઘરે મૂકતા જાય છે. આવું લખ્યું છે શાસ્ત્રની અંદર. એટલે અભ્યાગત દુઃખી થઈને જાય એવું કરવું જોઈએ નહીં. હવે અહીંયા બે ત્રણ નવીન વાતો કહેવાની મને ઈચ્છા થાય છે. તો અભ્યાગતો તો માનો આવે છે, પણ આપણી ભજનમાં રુચિ હોય તો શું કરવું? તો કે જો તીવ્રતર ભજનમાં રુચિ હોય, ભજન વગર તમે જીવી જ ન શકતા હોય, પ્રભુનું ચિંતન તમને પ્રાણ સમાન પ્રિય લાગતું હોય, તો અતિથિ સેવામાં કદાચ ક્યાંય ચૂક રહી જશે તો અપરાધ નહીં લાગે. ક્યાંય થોડી ઘણી ચૂક રહી ગઈ તો એવી વાત છે. અને એક વાત એ ધ્યાનમાં રાખવાની કે અતિથિ એટલે બસ એને જમાડી દેવા, આ હાથવી લેવા ઈ જ. પછી એમ કે અમારે ભેગા કલાક ગપ્પા મારવા બેહો, તો ઈ ગપ્પા મારવા અતિથિ સેવા નથી. કઈ ગપ્પા મારીને અતિથિને પ્રસન્ન કરવાનું એ કઈ શાસ્ત્ર નથી કહેતું. તો એવા અતિથિને જમાડ્યા પછી હાથ જોડી અને આપણે પ્રભુ ભજનમાં લાગી જવું જોઈએ. એને એમ કહી દેવું જોઈએ કે મારો નિત્યક્રમ બાકી છે, તમને જમાડી દીધા, હવે હું નિત્યક્રમ કરીશ, એમ કહીને ભજનમાં લાગી જવું. અહીંયા અતિથિ સેવા એટલે જમાડવું, આદર આપવો, આશરો આપવો, ઈ જ. ગપ્પા મારવા નહીં. ઈ એક વાત યાદ રાખવાની. આવી વસ્તુ છે, સમજણ? એટલે અતિથિ સેવામાં ઈ ધ્યાન રાખવું. એટલે જેની પરમ ધર્મમાં મન વયું ગયું છે, જે ખરેખર પરમ ધર્મમાં ડૂબેલા છે, એવા વ્યક્તિએ અતિથિ સેવા ન કરે તો ચાલે. એને ચાલશે, વાંધો નહીં આવે. પહોંચેલા એવા વ્યક્તિ જેને સાધનામાં રુચિ થઈ ગઈ છે. અને બીજું અતિથિ સેવામાં ઈ ધ્યાનમાં રાખવાનું કે અત્યારે એવા અતિથિ પણ રહ્યા નથી. અત્યારે બધા માણસો આપણા ઘરે એટલે જ આવે છે કે આપણે ખોલીને ખાઈ જવા માંગે છે, કે આનામાં જ આપણો સ્વાર્થ કેમ પૂરો થાય. તો એવા અતિથિ પણ સાવધાન રહેવાનું છે. અતિથિ સેવા એટલે એવું નહીં કે હા કોઈ આપણા ઘરમાં પૈડું પાથરું રહીએ, આપણે અતિથિ સેવા કરી છે આપણો ગેરલાભ લઈએ અને આપણા ઘરમાં પૈડા પાથર્યા રહીએ, એવી અતિથિ સેવા કરવી નહીં. ત્યાં વંદન કરી લેવા, હાથ જોડી લેવા, પણ એવો ધંધો કરવો નહીં. આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. હા, અતિથિ એક બે દી આવ્યા હોય તો સ્વાગત સત્કાર કરીએ, પણ આ એને એમ થાય કે અહીંયા તો ભારે મજા છે, તો વેકેશનમાં આવે મહિનો દી રોકાય પૈડા રહીએ ને આપણે નુકસાન કરે ભક્તિને, એવો અતિથિ સત્કાર કરવો ન જોઈએ. એના કરતા પ્રભુનું ભજન કરવું જોઈએ. મારો તો એ અંતિમ નિર્ણય છે. એના કરતા પ્રભુનું ભજન કરવું જોઈએ. આવી વસ્તુ છે. એટલે મનુષ્ય બહુ ધ્યાન રાખીને હાલવું. અતિથિ સેવાના બધું કીધું ને, પેલા તો અતિથિ છે ને આંગળે ભાગીએ ક્યારેક ક્યારેક આવતા. હવે તો જ્યાં હરખું દેખાય છે અહીંયા પૈડા પાયસરા રહીએ છે બધા, તો એમ ચાલશે ને. તો આપણું ભજન આપણે કેદી કરી લેવું. એટલે બને ત્યાં સુધી સારા અતિથિ હોય, સજ્જન અતિથિ હોય તો એને હાચવી લેવા, અને બાકી બધાને રાધે રાધે કહી દેવા. જે ખોટે ખોટા પૈડા પાયસરા રહેતા હોય એવા. તો જેથી અતિથિ દુઃખી થઈને જાય તેથી અપવાસ કરવો. હા, એક વાત અહીંયા એ કહી દઉં કે જો અતિથિ તમે ગપ્પા મારવા વાળા હશે, ટાઈમ બગાડવા વાળા હશે, લૌકિક હશે, લૌકિક ચર્ચા કરવા વાળા હશે, એ અતિથિ દુઃખી થઈને જાશે ને તોય તમારા પુણ્ય લઈને જાશે નહીં. કારણ કે એ તો દુઃખી થઈને જાય એવા જ વ્યક્તિ છે. એટલે એના માટે ચિંતા નહીં કરવાની કે આ મારા પુણ્ય લઈ જશે, તો કોઈ તમારું પુણ્ય નહીં લઈ જાય. એમાં જે નિષ્કામ ભક્ત છે, જે પોતાનું ભજન ભગવાનને જ અર્પણ કરે છે, એને તો પાપ પુણ્યથી મતલબ જ નથી. પુણ્ય લઈ જાય તો ભલે, દઈ જાય તો ભલે, નો બધી તો એને તો બધા ભગવાનના ખાતામાં જમા કરી દીધું. પછી એને શું ચિંતા? એને પછી કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે રાણીમાં કે છે અતિથિ દુઃખી ન થાય એનું ધ્યાન રાખજો, અને મેલા મનથી છેટા રહેજો. આ મેલા મનથી છેટા રહેજો, એના બે અર્થ અહીંયા થાય છે. મેલા મનથી છેટા રહેજો એટલે તમારું મન મેલું થાય, એવા મેલા મનથી છેટા રહેજો, મનને મેલું ન થવા દેતા. અને બીજો અર્થ થાય છે કે મેલા મનવાળા વ્યક્તિ હોય ને એનાથી છેટા રહેજો. મેં કીધું એ જ વાત રાણીમાં આવે બોલે છે કે મેલા મનના અતિથિ આવી જાય ને તો એનાથી છેટા રહેજો ભાઈ. એના ચક્કરમાં આવવા જેવું નથી. અહીંયા સજ્જન મન હોય, જેને હરિ કથા હરિ કીર્તનમાં રુચિ હોય, ભગવત ભક્તિમાં રુચિ હોય, એવા અતિથિની તો નજીક જાજો તમે. એવા અતિથિ આરે તો ખૂબ સત્સંગ ભજન કરજો. પણ જેને ભજનમાં રુચિ નથી, ગામ ગપોડા કરવા છે, એવા મેલા મનના વ્યક્તિથી છેટા રહેજો. એમ રાણીમાં સ્પષ્ટ આદેશ આપે છે ઓલા બહેનોને કે મેલા મનના વ્યક્તિઓથી થોડુંક આગું રહેવું સારું. ગમ્યું મને, એમાં કઈ ખોટું નથી. કારણ કે આપણે કઈ નરસિંહ મહેતા નથી કે બધાને સુધારી દઈએ. નરસિંહ મહેતાને પાડવા માટે
કોઈ અનંતરાય કાંઈના મામા કાકા જેવા હતા, એને એક વેશ્યાને મોકલી નરસિંહ મહેતાને પાડવા માટે, એને પછાડી દઈએ. તો ઈ છે ને સાધુનો વેશ ધારણ કરીને, સાધ્વીનો વેશ ધારણ કરીને નરસિંહ મહેતાના ઘરે આવી ઈ વેશ્યા. એટલે એને કીધું કે ભગતજી, તમારું બહુ નામ સાંભળ્યું છે, તો મારી પણ ઈચ્છા છે કે હું તમારી સાથે થોડા કીર્તન કરું, તો તમારી આજ્ઞા હોય તો હું કીર્તન કરું. તો કે ખૂબ કીર્તન કરો. ઈ કે આ તો ઠાકોરજીનું ઘર છે, અહીંયા તો બધાય આવે, બધાય કીર્તન કરે, બધા આનંદ લે. એક વાત નક્કી, જો કથા કીર્તનમાં દરવાજા ખુલ્લા હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ આવીને લાભ લે. કથા કીર્તનમાં દરવાજા બંધ હોય એ સારું ના લાગે. કથા કીર્તનમાં પાબંદી હોય કે બસ આટલા જણા આવશે, આટલા નહીં આવે, ગલત વાત છે. ભગવત પ્રાપ્તિની લક્ષ્ય ઈ નથી કે ઈ વ્યક્તિ ભગવત પ્રાપ્ત નથી જેના કથા કીર્તન માટે દરવાજા બંધ થતા હોય. પણ ગમે એવા મોટા મહાપુરુષ હોય ને, તો હું એનું સમર્થન નહીં કરું. અમારા બાબાના ને રમેશ બાબાના દરવાજા કથા કીર્તનમાં બધા માટે ખુલ્લા હોય છે, જેને આવવું હોય એને છૂટ. અને અમે તો અમારા ગુરુઓ પાસેથી આ શીખ્યા છીએ. કથા કીર્તનમાં કોઈના માટે દરવાજા બંધ, ચાહે કોઈ શુદ્ર જાતિનો વ્યક્તિ પણ આવી જાય કે પાપીમાં પાપી અજામિલ જેવો આવી જાય, તો પણ હરિકથામાં બધાયનો અધિકાર છે, હરિના કીર્તનમાં બધાયનો અધિકાર છે. એટલે કથા કીર્તનમાં દરવાજા બંધ હોવા ગલત વાત છે, નિશાની જ ગલત છે. અહીંયા કાંઈ તમને મળવાનું નથી. કથા કીર્તનમાં આવવું હોય તો હું એને માનતો નથી કે ભાઈ હોલ ભરાઈ ગયો, હવે તમારી વારી નહીં આવે, અંદર જવાની, કાલે આવજો, આવું હોય જ નહીં. હોલ ભરાઈ ગયો હોય તો બારે ઉભા રહેવા દઈએ, બારે નહીં તો શેરીમાં ઉભા રહેવા દઈએ, પણ કથા કીર્તનમાં કોઈને ના પાડવી જોઈએ નહીં. અમારા બાબાને કોઈ ના નો પાડવામાં આવે, પણ જો ફૂલ ભરાઈ જાય તો બધાને જ્યાં એડજસ્ટ થાય ત્યાં જગ્યા ઉપર બેસી જાય, પણ ના કોઈને નહીં. પણ જેને જ્યાં જગ્યા મળે. અમારો આશ્રમ નાનો છે બાબાનો, એટલે હાઉસફુલ થઈ જતો હોય છે, પણ તોય ના પાડવામાં નથી આવતી. એ બગીચામાં બેહો કે દરવાજા પાસે બેસી જાવ, જ્યાં બેહવું અહીંયા છૂટ, તમને અનુકૂળ આવે, ના પાડે. હા, પછી ફૂલ ભરાઈ જાય તો વ્યક્તિનો, એમાં વ્યક્તિનો દોષ છે, સંતનો દોષ નથી. તમારે વહેલા આવીને બેસી જવું જોઈએ, આવી વસ્તુ છે. અમારા બાબાની એ પણ સિસ્ટમ નથી કે ગુરુભાઈ આગળ બેહે અને બાકીના બધા પાછળ બેહે, એવી કોઈ સિસ્ટમ અમારા બાબાને ત્યાં નથી. જે વહેલો આવે એ જ પેલે બેહે, બાકીના બધા ગુરુભાઈ હોય તો લબડતા રહીએ અને પાછળ જ બેહવાની વારી આવે. કારણ કે અમારા બાબાની આ કોઈ પણ પ્રકારની લાગવત કે કોઈ પણ પ્રકારનું એવા નિયમ નથી કે જ્યાં સાધારણ લોકોને લાભ ન મળે. જે વહેલો આવશે એ જ પેલા બેસે. વર્ષો ત્યાં હું જોઉં છું, વર્ષો થઈ ગયા, કોઈ નિયમ નહીં. એટલે આ બધી વસ્તુ એવી છે કે ખરેખર જે અસલી મહાપુરુષ છે એના દર્શનની સુવિધા બધા માટે હશે, બધા માટે. એમાં બીજી કોઈ વ્યવસ્થા હશે જ નહીં. ટોકન લઈને જાવ ને, ઓલું લઈને જાવ, આ લઈને જાવ ને, આ બધા તો ઠીક છે. હવે મારે ક્યાં બોલવું પડે, ઠીક વસ્તુ નથી. મેં તો જેટલા મહાપુરુષના ચરિત્રો વાંચ્યા, બધા ચરિત્રોની અંદર એક જ વાત આવે છે, બધાને પ્રવેશ હોય છે સત્સંગની અંદર. આવી વસ્તુ છે. તો રાણીમાં એમ કહે છે કે મેલા મનવાળાથી છેટા રહેજો. જેનું મેલું મન હોય એનાથી છેટા રહેવાનું. મોહમાં પડશોમાં. આપણો દેશ આ દ્રૌપદીની જન્મભૂમિ છે, મતલબ કોઈના મોહમાં ન પડતા. કારણ કે આપણો દેશ દ્રૌપદીની ભૂમિનો દેશ છે, એટલે દ્રૌપદી જેવા બનજો, કોઈના મોહમાં તમે પડતા નહીં. અર્જુને મચ્છ વિધ્યો, આપણે સુરતાના મચ્છ વિંધવા જોઈએ. અર્જુને મછલી કેવી રીતે વિંધી? તો કે નીચે પાણીમાં જોયું, અને નીચે પાણીમાં પડછાયામાં જે માછલી ફરતી હતી એ પાણીના પડછાયામાં જોઈને અર્જુને માછલી વિંધી નાખી. તો કે આપણે કેવી રીતે માછલી વિંધવાની છે? તો કે સુરતાના મચ્છ વિંધવાના છે. સુરતા એટલે ચિંતન. ચિંતનને જ શાસ્ત્રની ભાષામાં સુરતા કહે છે. આપણી સુરતા ભગવાનમાં લાગેલી હોવી જોઈએ, અને સુરતા ભગવાનમાં એવી લાગેલી છે જેમ અર્જુને માછલીની આંખ વીંધી નાખી, એમ આપણે ભગવાનના હૃદયને વીંધી નાખીએ આપણા ચિંતન દ્વારા, કે ભગવાનના હૃદયમાં પણ એક ભાવ જાગે કે મારે આ ભક્ત ઉપર કૃપા કરવી પડશે. ભગવાનના હૃદયમાં એવો ભાવ જાગવો જોઈએ, એનું જ નામ છે સુરતા. આવી વસ્તુ છે. તો અર્જુનને એકાગ્રતાથી મછલીને વીંધી હતી, એમ આપણે એકાગ્રતાથી વાસ્તવમાં જોઈએ ને તો ભગવાનના હૃદય પાસે પહોંચવાનું છે. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.